રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ રાઘવજી પટેલની લીધી મુલાકાત। બ્રેઇન સ્ટ્રોક આવ્યા પછી રાઘવજી પટેલ સારવાર હેઠળ છે। તેમની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા। વડાપ્રધાન મોદીએ દ્વારકામાં કોંગ્રેસને આડે હાથ લીધી। પર્યટન ધામોના વિકાસની ચિંતા નહીં કરવાનો કોંગ્રેસ પર મૂક્યો આરોપ। કહ્યું, દેશમાં વિકાસને બદલે કોંગ્રેસના રાજમાં કૌભાંડો થયા। કોંગ્રેસે દેશની તમામ જરૂરિયાતો સામે વિશ્વાસઘાત કર્યો। પીએમ મોદીએ દ્વારકાવાસીઓને કર્યું સંબોધન। તેમણે દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીનો ઉલ્લેખ કર્યો। કહ્યું, પ્રાચીન દ્વારકાની મુલાકાતથી ધન્યતા અનુભવી। દ્વારકાનો સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે। તે એન્જિનિયરિંગનો કમાલ છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે 16 વર્ષથી નાના વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસમાં નહીં મળે પ્રવેશ। ફી અને ટ્યુશનના કલાકોના નિયમનો ભંગ કરનારને દંડ ફટકારવાની પણ જોગવાઈ। નવા દિશાનિર્દેશની અસર રાજ્યના 50,000થી વધુ કોચિંગ ક્લાસીસ પર થશે। કોચિંગ ક્લાસીસ અંગેની સરકારની ગાઈડલાઈન સામે ટ્યુશન ક્લાસીસ સંચાલકો મેદાને આવ્યા। વિદ્યાર્થીઓની પ્રવેશની મર્યાદા 16 વર્ષને બદલે 10 વર્ષની કરવાની માંગ। સાથે જ રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ અપાવવાની પણ માંગ। માંગ ન સ્વીકારાય તો કોર્ટના શરણે જવાની ચીમકી। નવસારીના ખેરગામમાં શ્વાને વર્તાવ્યો કેર। એક જ દિવસમાં બાળક અને મહિલા સહિત 6 લોકોને બચકા ભર્યા। તમામ ઇજાગ્રસ્તોને ખેરગામ રેફરલ હોસ્પિટલ સારવાર કરાવી પડી। શ્વાનને પકડવા માટે તંત્રએ હાથ ધરી કવાયત। સુરેન્દ્રનગરના વઢવાણમાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ। સગા ફુવા સહિત 5 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। સગીરાને 6 માસનો ગર્ભ હોવાનું જણાતા મામલો સામે આવ્યો। પોલીસે 4 આરોપીની અટકાયત કરી। રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવકનું મોત। 23 વર્ષીય હેમિલ વાંગુકિયાનું મોત। હેમિલ રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો। બાબા બ્લોગ થકી કરવામાં આવી હતી જાહેરાત મારફતે મુંબઈ અને ત્યાંથી ચેન્નઈ ગયો હતો હેમિલ। ચેન્નઈથી હેમિલને મોસ્કો લઈ જવામાં આવ્યો હતો।